આવા ઓર્ડર પડે ને તો મજા આવે. જો તમે 70 રૂપિયા મળે છે ને ખાલી 900 મીટર. ભાઈ મતલબ આ સ્વિગી વાળા યાર થોડાક બાવલા થઈ ગયા કે હું મતલબ ઓમે પણ 2.5 કિલોમીટર ના 70, 12 કિલોમીટર ના 70. તો લ્યો ભાઈ પાછો 130 રૂપિયાના બે મલ્ટિપલ ઓર્ડર પડી ગયા. તો કેમ છો વાલાઓ? મોજમાં. જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ આજે છે ને હું ઓલમોસ્ટ 7 મહિના પછી છે ને સ્વિગીમાં કામ કરવાનો છું. કેમ કે ઘણા ટાઈમથી છે ને હું વિચારતો હતો કે ચાલો સ્વિગીમાં ચાલુ કરું એટલે આજે ફાઇનલી આપણે ચાલુ કરવાના છીએ. અને આજે છે ને સ્વિગી મને પર ઓર્ડર છે ને 45 રૂપિયા એક્સ્ટ્રા આપે છે. ભાઈ વચ્ચે તો 70 રૂપિયા મતલબ પાછા બોલાવવા માટે કે જલ્દી અમારી કંપનીમાં આવો, અમારી કંપનીમાં કામ કરો. વચ્ચે તો 70 રૂપિયા એક્સ્ટ્રા આપતા હતા, પછી એના સિવાય છે ને 100 રૂપિયા એક્સ્ટ્રા આપતા હતા. પણ આજે 45 રૂપિયા એક્સ્ટ્રા છે. તો સૌથી પહેલા તમારો ટાઈમ વેસ્ટ ના કરું, સૌથી પહેલા તો ઝોનમાં જાઓ અને ઝોનમાં જઈને સૌથી પહેલા છે ને ઓનલાઈન થઈ જાઓ. તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું અને ગાડી પર સ્વિગીનું બેગ એ બાંધી લીધું છે. અને જોઈ લો મેં ટી શર્ટ એ પહેરી જ લીધું છે. એમાં એવું હોય કે મારો ઝોન છે ને આપણે ઝોમેટોમાં આવો ને તો એ લસકાણાથી ચાલુ થાય ને આ સ્વિગીનો છે ને આપણે કહ્યું છે વાલક પાટિયાથી ચાલુ થાય. મારે હજી ગીગ બુક કરવાની છે તો હું ગીગ બુક કરી લઉં. તો આપણે 8 વાગ્યાની પહેલા ગીગ બુક કરી નાખીએ. તો જોઈ લો અત્યારે 8 થી 10, 10 થી 11 અને બીજી 11 થી 12 કરી જ નાખું. હાલો એક ભેગી જ કરી નાખું. તો અત્યારે આટલી ગીગ બુક કરી નાખી છે. તો હજી કેટલા 15 મિનિટની વાર છે એટલે 7:45 થાય ને ત્યાં મને ઓનલાઈન કરીએ. તો ભાઈ 7:45 થઈ ગઈ છે. જોઈ લો અહીં લખેલું છે 7:45. હવે ઓનલાઈન થઈ જાય સૌથી પહેલા તો અત્યારે હું બતાવે છે સેલ્ફી. અચ્છા ઓકે, સેલ્ફી માંગે તો સૌથી પહેલા તો હું સેલ્ફી આપી દઉં અને એની પહેલા છે ને તમને કિલોમીટર દેખાડ દઉં કે કેટલા કિલોમીટર ગાડી છે અત્યારે. 17,796 જેટલી આપણે ગાડી હાલેલી છે. એટલે આપણે 96 નથી ગણવાની, કારણ કે પેલા 90 ગણ્યું, કારણ કે છે ને હું આપણે મારા ઘરેથી આ સાઈડ આવ્યો ને એટલે કે 5-6 કિલોમીટર તો એ હકાયું. એટલે આપણે કેટલા ગણવાના છે? 17,790 ગણવાની છે. અને લાસ્ટમાં જે કમાણીના ટાઈમે છે ને આ જ કિલોમીટર આપણે માઇનસ કરવાના છે. એટલે સરખું એવરેજ આવે. તો હાલો હવે હું તો સૌથી પહેલા તો સેલ્ફી આપી દઉં. દ્વારકાધીશની જય. ભાઈ આજનો પહેલો ઓર્ડર પડી ગયો 70 રૂપિયાનો અને આ જો 45 રૂપિયા ઓલા એક્સ્ટ્રા છે ને એ ટોટલ કેટલા 4.8 કિલોમીટર જેટલું હોય. તો હાલો એક્સેપ્ટ કરી લઈ પેલા તો. વાહ વાહ, એક્સેપ્ટેડ. તો મજાનો અતિથિ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું અને જો ઓર્ડર એ રેડી છે, રેડી ફોર પિકઅપ. એટલે ઓર્ડર રેડી છે અને આમાં સ્લાઇડ મારવાનું નથી આવતું ઝોમેટોની જેમ. આમાં આવે છે ક્લિક કરવાનું. તો ક્લિક કરીને પછી યસ મારી દેવાનું. જોકે મને કઈ એટલો બધો ખાસ ટપ્પો નથી પડતો, કારણ કે ઘણા ટાઈમ પછી મેં ચાલુ કર્યું. લે પાછી સેલ્ફી. આ લોકોને મારા ઝોમેટો કરતા વધારે મારું મોટું વાલું છે. કઈ ને હાલો અંદર જઈને ઓર્ડર લઈ લઈ. ઓર્ડર લઈ લીધો છે અને આવું કંઈક આવે છે પિકઅપ કમ્પ્લીટ. એટલે ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો. ના કમ્પ્લીટ નથી, આપણે લઈ લીધો છે. તો હાલો મારી દઈએ, લઈ લીધો. આવું બતાવે ભાઈ. તો ભાઈ કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો છું. મારી દઉં રીચ કસ્ટમર લોકેશન. ઓકે, રીચ થઈ ગયા ભાઈ, રીચ થઈ ગયા. જોઈ લો આ છે કંઈક ફ્લેટ. ભાઈ સાહેબ પહેલો જ ઓર્ડર 700 રૂપિયાની કેશ ઓન ડિલિવરી. જો અહીંયા લખેલું છે 700 રૂપિયા. ભાઈ વાળ આખેલ બહુ એટલે બહુ જ મોટા કરવા છે. કઈ જ ના ચાઉથી ઘરની બહાર ના કાઢી ચાઉથી મોટા કરવા. તો ભાઈ 700 રૂપિયા લઈ લીધા છે. જોઈ લો અહીંયા કન્ટિન્યુ મારી દઈએ, લઈ લીધા પૈસા. ભાઈ સાહેબ પહેલો ઓર્ડર જ 700 રૂપિયાનો. 70 રૂપિયાનો ઓર્ડર પડ્યો, 700 ની કમાણી. લ્યો બીજો ઓર્ડર પડી ગયો. જોઈ લો 70 રૂપિયાનો આ ઓર્ડર છે. 45 રૂપિયા ઓલા એક્સ્ટ્રા અને આ 3.8 કિલોમીટર છે. કઈ નહીં હાલો પિકઅપ માર લઈ. વાહ રે વાહ, આજે 70 રૂપિયા એક્સ્ટ્રા છે કે 45 રૂપિયા કઈ ખબર નથી પડતી. જો કે 45 જ હે. એક્સેપ્ટ. ભાઈ અજય છે આવી ગયો છું અને જોઈ લો પાંદડાની પાછળ છે અજય. તો અજય છે આવી ગયો છું. મારી દઈએ રીચ લોકેશન, નોટ સ્લાઇડ. રીચ લોકેશન મારી દીધું. તો હવે અંદર જઈને ઓર્ડર લેતા આવી પેલા હાલો. પછી થોડુંક હું તમને બોલ વચન કરું. ઓર્ડર રેડી છે. જો આયરો ઓર્ડર રેડી છે. હા ખબર છે ભાઈ. કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. કમ્પ્લીટ કરી નાખીએ. ઓનલાઈન જ પે કર્યા હતા ભાઈએ. કમ્પ્લીટ કમ્પ્લીટ. કેટલા પૈસા મળ્યા? 70 રૂપિયા મળશે. વળી બીજા કેટલા મળશે? લિફ્ટની વાત જોઉં હું તો 70. વેરી ગુડ. પડી ગયો ઓર્ડર મસ્ત મજાનો. તો ભાઈ અત્યાર સુધી મેં 2 ઓર્ડર કમ્પ્લીટ કર્યા. જો 140 રૂપિયાની કમાણી દેખાડે છે અને અત્યારે કેટલા 10-1 મિનિટથી હું બેઠો છું પણ હજી સુધી કઈ ઓર્ડર નથી પડ્યો. સ્વિગી ઝોમેટો જેમ સ્વિગી હેંગ મારી ગયું કે હું? પાડી દો ભાઈ, પાડી દો. 45 રૂપિયા એક્સ્ટ્રા છે. આજે જ કમાણી કરવાની છે આપણે. બર્ગર ખાવા બેઠો. મેં કીધું હાલો ભૂખ લાગી હતી, બર્ગર ખાઈ લઉં ને ઓર્ડર એ નહોતો પડતો. ત્યાં તો ચાલો ઓર્ડર પડ્યો. જો 70 રૂપિયા, 45 રૂપિયા એક્સ્ટ્રા અને આપણે ખાલી 2.5 કિલોમીટરથી મતલબ લઈને ટોટલ 2.5 કિલોમીટર દેવાનું બધું થઈને 2.5 કિલોમીટર જ છે. બર્ગર આવી ગયું. IPL જતો જતો હાલો થોડું જલ્દી ખાવું પડશે. જલ્દી ખાઈ લો હાલો. તો ભાઈ આ ત્રીજો ઓર્ડર એ લઈ લીધો છે. થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે ઓલું બર્ગર ખાતો હતો એટલે કઈ નહીં હાલો જલ્દી પહોંચી જાય, કારણ કે 1 કિલોમીટર આજુબાજુ દેવા જવાનું. કસ્ટમરનો ઓર્ડર આપી દીધો છે. મારી તો ડિલિવર બઢિયા. લિફ્ટની વાત જોવું. મારા જિંદગીમાં અમારે લિફ્ટની જ વાત જોવાની.
કેમ કે કોઈ છોકરી તો આવી હતી. 70 રૂપિયા મળ્યા. મસ્તી કરવી યાર, મસ્તી કર્યા વગર મન ન હાલે યાર. ભાઈ અત્યારે ઓર્ડર પડ્યો, ઓર્ડર તો 70 રૂપિયાનો છે. આની પહેલાના 70 રૂપિયાના જ પડ્યા હતા, પણ અહીંયા ભાઈ જો આની પહેલાનો મેં 2.5 કિલોમીટરનો ઓર્ડર ડિલિવર કર્યો હતો, એના 70 રૂપિયા મળ્યા હતા. ભાઈ અત્યારે 12 કિલોમીટરનો ઓર્ડર ડિલિવર કર, આ 12 કિલોમીટર ઓર્ડર દેવા જવાનો હોય, મતલબ ટોટલ પિકઅપ ને ડ્રોપ ને બધું, એના સાલા 70 રૂપિયા. એમાંય આ 45 રૂપિયા એક્સ્ટ્રા છે, જરાક વિચાર કરો ભાઈ. મતલબ આ સ્વિગી વાળા યાર થોડાક બાવલા થઈ ગયા કે હું, મતલબ ઓમે 2.5 કિલોમીટરના 70, 12 કિલોમીટરના 70, આના તો ઓલમોસ્ટ કેટલા 110 રૂપિયા જેટલા તો મળવા જોઈએ. કઈ નહીં, હાલો ચાલુ કર્યું છે તો કરવું તો પડશે, કઈ નહીં, એક્સેપ્ટ કરી લો, હાલો કઈ બીજો ઓપ્શન નથી. ઓર્ડર લઈ લીધો છે અને આ ઓર્ડર દેવા જવાનો છે આપણે ઉંભેડ ગામ સાઈડ. વિચાર, ઉંભેડ ગામ 12 કિલોમીટર. હવે મને એમ થાય ઘણા સ્વિગી વાળા કહેતા હોય કે આપણે રિટર્નના પૈસા દઈએ. જ્યારે મેં સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું હતું ને ત્યારે રિટર્નના પૈસા દેતા હતા, પણ અત્યારે હવે કારણ કે અત્યારે 70 રૂપિયા દેખાડ્યા, તમે જોયું ને, તો ખાલી 70 રૂપિયા જ દેહે કે પછી આપણે શું કહેવાય એક્સ્ટ્રા દેહે કઈ પૈસા, હવે એનો મને ડાઉટ છે. કઈ નહીં, હાલો પોગી જાય પછી ખબર પડે. આ પાછા આવ્યું ત્યારે જો એક્સ્ટ્રા દઈએ તો સારું, નકર રામ ભરોસે. કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે અને એણે આપણે શું કહેવાય કેશ ઓન ડિલિવરીનું હતું, પણ સ્કેન કરી નાખ્યું. કંઈ નહીં, મારી દઈએ ઓર્ડર ડિલિવર. અને હવે મારે જોવું છે કે અહીંયાથી શું કહેવાય રિટર્નના પૈસા દે છે કે નહીં, કારણ કે 11 કિલોમીટર 10 કિલોમીટર તો મારે એમને જવું પડશે. જોઈએ હવે કેટલા દે. આમાં તો 70 જ દેખાડીએ લગભગ, જો 70 દેખાડ્યા. હવે જોઈએ હવે. ભાઈ સાહેબ રિટર્નનું કંઈ નહોતું દીધું. અબે યાર, હવે અહીંયાથી 10-12 કિલોમીટર મારે એમને જવાનું ચાલુ. આ ખોટું હો સ્વિગી, આ તમારું ખોટું હાવ યાર. ધીસ ઇઝ ના ઇન્સાફી, પ્યોરલી ના ઇન્સાફી. ધેટ ઇઝ કોઈ ટકે એક્સેપ્ટેબલ જ નથી. આ એ પાછો ઉંભેડથી છે ને એમનેમ છે ને આપણે બર્ગર કિંગ પાસે પહોંચી ગયો છું. જરાક વિચાર કરો, 12 કિલોમીટર હું ગયો હતો અને 12 કિલોમીટર પાછો આવ્યો, એટલે 24 કિલોમીટર ટોટલ થયા. અને 24 કિલોમીટરના મળ્યા કેટલા? ખાલી 70 રૂપિયા. ભાઈ આ નો ચાલે યાર, 70 રૂપિયા. જે નકર સ્વિગીમાં બધા કહેતા હોય કે રિટર્નના પૈસા આપે, પણ આજે સાહેબ મારા 45 રૂપિયા છે ને, એટલે એમાં એવું હોય કે 2 કિલોમીટરનો ઓર્ડર પડે તોય 45 રૂપિયા, ને આપણે શું કહેવાય 12 કિલોમીટરનો પડે ને તોય 70 રૂપિયા. કંઈ નહીં, આજે કરવું પડે બીજું શું, પણ હવે ઓર્ડર પડી જાય તો સારું, નકર ભેગું નહીં થાય ભાઈ. આવા ઓર્ડર પડે ને તો મજા આવે. જો તમે 70 રૂપિયા મળે છે ને ખાલી 900 મીટર, 12 કિલોમીટર નથી ઘાલવાનું. આવા ઓર્ડર પાડો તો કંઈક 45 રૂપિયા એક્સ્ટ્રા આપો એનો કંઈ ફાયદો થાય. એ પછી મસ્ત મજાનો રેસ્ટોરન્ટેથી ઓર્ડર લઈને કસ્ટમરની લોકેશન પર પૂગીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. અને એ પછી ઓલમોસ્ટ 30 મિનિટ સુધી કંઈ ઓર્ડર જ ના પડ્યો. એટલે મસ્ત મજાનો બાઇક પર બેસીને આપણે થોડીક વાર વેઇટ કર્યો કે ઓર્ડર પડી જાય, પણ થોડીક વાર તો પડ્યો જ નહીં ભાઈ. એના પછી એક 70 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક 80 વાળો ઓર્ડર પડ્યો, જેમાં 45ની જગ્યાએ 55 રૂપિયા એક્સ્ટ્રા મળવાનું ચાલુ થઈ ગયા. એ મસ્ત મજાનો રેસ્ટોરન્ટથી લઈને ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યો. એના પછી પણ એક 80 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા 130 રૂપિયાના. 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા હતા ને, એમાંથી પહેલો ઓર્ડર તો ડિલિવર કરી નાખ્યો હતો, અને બીજો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. 327 રૂપિયાની કેશ ઓન ડિલિવરી આવ્યું. જોઈ લ્યો, ટોટલ 130 રૂપિયા મળ્યા છે. તો લ્યો ભાઈ, પાછો 130 રૂપિયાના 2 મલ્ટિપલ ઓર્ડર પડી ગયા છે. 3.7 કિલોમીટરનું છે ટોટલ મેકડોનલ્ડનો છે. એને હાલો પહેલાં તો એક્સેપ્ટ કરી લો. કંઈ નહીં, એક્સેપ્ટ કરી લીધું. અને તમને છે ને અત્યાર સુધીની કમાણી દેખાડું. 1 મિનિટ કેટલી કમાણી થઈ. તો અત્યારે જોઈ લો, ટોટલ મેં 10 ઓર્ડર કમ્પ્લીટ કર્યા છે. 10 ઓર્ડરની કમાણી કંઈક 710 રૂપિયા થઈ છે. તો એટલી અત્યારે કમાણી થઈ છે. અને અત્યારે વાગ્યા છે રાતના 12:30 વાગ્યા છે. અને અત્યારે આ બીજા હજી મલ્ટિપલ ઓર્ડર પડી ગયા હતા, એ ઓર્ડર હજી કમ્પ્લીટ કરી. એટલે આજે વિચાર તો છે જ્યાં સુધી ખેંચાય ને ત્યાં સુધી ખેંચી લેવું છે, કારણ કે પર ઓર્ડર એક્સ્ટ્રા મળે. એટલે ક્યારેક ઓલા ઓર્ડરમાં ખાલી એક વાંધો આવ્યો હતો કે 12 કિલોમીટર આપણે દેવા જવાનું હતું ને, તો એમાં જરાક 12 કિલોમીટર ગયો હતો ને 12 કિલોમીટર એમનામ પાછો આવ્યો હતો. પણ અત્યારે છે ને બધા 2-3 કિલોમીટર, 4 કિલોમીટર, 5 કિલોમીટર એટલા જ આવે છે. એટલે એમાં 80 રૂપિયા આપણે પોસાય છે, પોસાય. તો કંઈ નહીં, હાલો પહોંચી જઈએ મેકડોનલ્ડે. તો આ રીતનું છે અત્યાર સુધી. 12:30 વાગ્યા છે ભાઈ. યાર મોલે પહોંચી ગયો છું. જો ઓર્ડર રેડી, ચાલો રેડી ફોર પિકઅપ. માર્ક 2 ઓર્ડર હશે એના મારી દીધું માર્ક. કઈ જો ઓર્ડર રેડી છે, કઈ નહીં, હાલો ઓર્ડર લઈ લઈ. પેલા તો બંને ઓર્ડર લઈ લીધા છે. ને ભાઈ માન હમાણા છે, કારણ કે 3 પેકેટ છે. આ ઉપરનું 1 પેકેટ છે ને, હવે 3 પેકેટ છે. માન હમાણું. કઈ નહીં, હમાઈ તો ગયું ને. તો ભાઈ આ પહેલો ઓર્ડર કસ્ટમરને આપી દીધો છે, અને કેશ ઓન ડિલિવરી પૈસા એ બધા લઈ જો. આમાં પાછું આ રીતનું આવે. 440 લખવાના, અહીંયા 440 જેટલા આપ્યા એટલા, ને કન્ટિન્યુ. અને પહેલો ઓર્ડર ડિલિવર. હવે હાલો ભાગે બીજા ઓર્ડર દેવા માટે. ભાઈ આ બીજો ઓર્ડર એ કસ્ટમરને આપી દીધો છે. મારી તો ડિલિવર. મને કે કેટલી વાર લાગે. મેં કીધું ભાઈ પેન્ડિંગમાં પડ્યો હોય તમારો ઓર્ડર, હજી અત્યારે મારામાં પડ્યો. મેં તો 15 મિનિટ નહીં થઈ હોય. કંઈ નહીં, મારી દીધો ડિલિવર. બતાવી દે.
બતાવી દો. 130 રૂપિયા મળ્યા, 80 રૂપિયા ઓલા એક્સ્ટ્રા, અને અત્યારે અમારે ડિપોઝિટ કરવા પડે કારણ કે બહુ એટલે બહુ જ કેશ ઓન ડિલિવરી આવી ગયું આજે. નહીં તો છે ને 2500 રૂપિયા જેટલું તો સારું આપણે શું કહેવાય કેશ ઓન ડિલિવરી આવ્યું હશે. કંઈ નહીં, હાલો પહેલાં અહીંયા સોસાયટીમાંથી બહાર નીકળું, નગર બધા કહે કે કોઈ ચોર આવ્યો કે હું. પડ્યો ભાઈ 2 મિનિટ પછી જ ઓર્ડર પડ્યો, 80 રૂપિયાનો પડ્યો, પણ આમાં સાલું 11 કિલોમીટર આજુબાજુ દેવા જવાનું. આ જરાક મજા નો આવે, 2-5 કિલોમીટર હોય તો મજા આવે. કઈ નહીં ભાઈ, દેવા તો જવું જ પડશે, ચાલો એક્સેપ્ટ કરી લો. આ છે માણસની વૃત્તિ, જરાક અઘરું પડે તો થઈ જાય, પણ જી છે યાદ છે ભાઈ, પોતાનો ફાયદો પહેલા જોવાનો. મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર દેવા જવાનો છે આપણું ફેવરેટ જગતનાકા સાઈડ. હાય 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 ભાઈ, જગતનાકા અને મોટા વરાછા સાઈડના ઓર્ડર હોય ને એટલે મને કઈ અલગ જ કામ કરવાની મજા આવે. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે, એ બાર ગેટ પર જ આવી ગયા હતા. કેટલા સારા માણસ કહેવાય, બાર ગેટ પર આવી ગયા હતા. જોકે એવું ના હોય, આમાં એવું હોય કે મતલબ અમને રાઇડરોને છે ને અંદર રાતે 12 વાગ્યા પછી કેવી રીતે અંદર જવાનું પરમિશન ના હોય, એટલે ભાઈ ગેટ પર આવવું જ પડે. તો કંઈ નહીં, હાલો મારી દી ઓર્ડર ડિલિવર, માર દી તો ડિલિવર જોઈ લો. कितना रुपया मिला रे? 80 રૂપિયા દેગા, 80 રૂપિયા, 80 રૂપિયા મિલા, 80 રૂપિયા. નાખી દો મસ્ત મજાનો ઓર્ડર, કામ કરવાની બહુ ઈચ્છા છે આજે. અરે ભાઈ ફોન આવ્યો, અમારા મિત્રનો ફોન આવ્યો છે, જગ્ગો ઓફ કિશનભાઈ. તો ભાઈ તરત જ ઓર્ડર પડી ગયો. જો હજી હું અહીંયા જ ઊભો છું, હજી ઓલા કસ્ટમરને લાસ્ટ દીધો. 80 રૂપિયાનો ઓર્ડર છે, ટોટલ 6 કિલોમીટર છે. 6 કિલોમીટર આપણને પોસાશે, વાંધો નહીં. મેકડોનલ્ડનો ઓર્ડર છે, એક્સેપ્ટ કરી લઈ. અને અમારા બ્લુટૂથમાં જરાક ચાર્જિંગ પૂરું થઈ ગયું, એટલે બ્લુટૂથમાં ચાર્જિંગ મૂકી દીધું ગાડીમાં, એટલે ગાડીમાં આપણે કનેક્શન ચાર્જિંગ. એ પછી મસ્ત મજાનો મેકડોનલ્ડનો એ ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી એક 80 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક 100 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. અને એના પછી પાછો હજી એક 80 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. ત્યાં તો 160 વાળા બે મલ્ટિપલ ઓર્ડર પડ્યા. જલ્દી મેકડોનલ્ડથી એ બંને ઓર્ડર લઈ લીધા. તો ભાઈ લાસ્ટ ઓલા જે બે મલ્ટિપલ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એ જ લાસ્ટ હતા, કારણ કે અહીંયાથી છે ને હું ઓલમોસ્ટ 10 કિલોમીટર જેટલું એમને પાછો આવી ગયું છું. તો એ હજી કાંઈ ઓર્ડર નથી પડ્યો. અને અત્યારે તમે જોવો તો કેટલા વાગ્યા છે જોઈ લો તમે. 3 ને દેખાય છે, 3:33 થઈ છે, એટલે 3:30 જેટલા થયા છે. તો સૌથી પહેલાં તો હું તમને છે ને કિલોમીટર દેખાવું, કારણ કે હવે આપણે બંધ જ કરવાનું છે. 1 મિનિટ પહેલાં ઓફલાઈન જ થઈ જાઉં. તો ઓફલાઈન તો ભાઈ ઓફલાઈન થઈ ગયો. તો હવે જોઈએ કે આપણે કેટલા કિલોમીટર ગાડી આવેલી છે, પહેલાં સૌથી પહેલાં એ જોઈ લઈ. તો અત્યારે કેટલા 17,930 ચાલી છે, એટલે આપણે સ્ટાર્ટિંગમાં કેટલી હતી, એક જ મિનિટો. સ્ટાર્ટિંગમાં 17,790 હતી, એટલે ટોટલ કેટલા 140 કિલોમીટર જેટલી ગાડી આવેલી છે. અને અહીંયાથી મારું ઘર હજી છે ને 10 કિલોમીટર થાય છે, એટલે ટોટલ છે ને 150 કિલોમીટર જેટલી ગાડી આવેલી. હવે ડાયરેક્ટ તમને કમાણી દેખાડતા હોય. 150 કિલોમીટર એટલે કેટલા વધીને 140 રૂપિયા જેટલું છે ને પેટ્રોલ ગયું હોય. તો હવે કમાણી તમને દેખાડું તો જો એક જ મિનિટ, જો અહીંયા કમાણી તમને દેખાડી ગયા 1,340 રૂપિયાની ટોટલ કમાણી થઈ છે. અને આ કલાક તો ઓનલાઈન ટાઈમ સાથે છે ને 12 વાગ્યા પછીનો છે ને આમાં એડ નથી થયો, 12 વાગ્યા પહેલાંનો જ એડ થયો છે. તો એ ટાઈમ તો ખોટો છે, કારણ કે ટાઈમ તો અત્યારે વધારે હોય, કારણ કે મેં 7.5 કલાક કામ કર્યું છે. અને ટોટલ મેં ઓર્ડર છે ને 18 ઓર્ડર કમ્પ્લીટ કર્યા છે. તો 18 ઓર્ડરમાં એટલે ટોટલ 7.5 કલાક, એટલે આપણે 8 કલાક જ ગણીએ, કારણ કે આજે હું ઘરે જાય એટલે તો 8 કલાક તો થઈ જાય. તો 8 કલાકમાં 1,340 રૂપિયાની કમાણી થઈ છે. અને સાચું કહું તો એટલું બધી કમાણી થતી ના હોય, કે થતી હોય કે ના થતી હોય ખબર નહીં, કારણ કે છે ને મારે તો આજે પર ઓર્ડર 45 રૂપિયા એક્સ્ટ્રા હતા, 45 હતા, પછી 55 હતા, એટલે એટલી બધી કમાણી થઈ. બાકી એટલી થાય કે નહીં, મેં તો સ્વિગી વધારે યુઝ નથી કર્યું. તો કોઈ સ્વિગી રાઇડર જો આ વિડીયો જોતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે એટલી કમાણી સાચુંમાં થાય છે કે નહીં. હવે આમાંથી હજી આપણે છે ને આપણે સીએનજીના માઇનસ કરવાના છે. 1,340 રૂપિયા આપણે લખનાઈ થાય છે, માઇનસ 140 રૂપિયા સીએનજીના. તો ટોટલ આપણા ભાગે કેટલા 8 કલાકમાં ટોટલ 1,200 રૂપિયાની કમાણી થઈ. એક રીતે જોવા જાય તો બહુ સારી જ કમાણી કહેવાય, કારણ કે 8 કલાકમાં સીએનજીના કાઢીને 1,200 રૂપિયાની કમાણી થઈ. પણ આ તો મને પર ઓર્ડર જે 55 રૂપિયા ને 45 રૂપિયા મળતા હતા ને એના લીધે શાયદ એટલી સારી કમાણી થઈ. બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. ને આ કમાણી વિશે કે સ્વિગીનું તમારું જે પણ હોય એના વિશે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. ને મારે હવે સ્વિગીના વિડીયો કન્ટિન્યુ બનાવવા જોઈએ કે નહીં એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. તો મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ બધાને.